તળાજા શહેરમાં આજે મોહરમ પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। તે માત્ર ધાર્મિક વિધિ તરીકે નહીં પરંતુ ત્યાગ, સત્ય અને માનવતાના અમર સંદેશ સાથે તહેવાર ઉજવાયો હતો। કરબલાની ધરતી પર હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ અન્યાય સામે લડત આપેલા અદિત્ય બલિદાનને યાદ કરતા સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને અકીદતનો માહોલ છવાઈ ગયો હતો। આ પરંપરાગત તાજિયાના જુલ્લસમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા। યા હુસૈનના ગુંજતા નાદ વચ્ચે માતમ દુઆ અને કરબલાની યાદમાં અકીદત વ્યક્ત કરવામાં આવી હતી। રસ્તાની બંને બાજુ ઉભેલા લોકો જુલ્લસના દર્શન કરી રહ્યા હતા, જ્યારે અનેક સ્થળોએ સેવાભાવી યુવાનો દ્વારા ઠંડા પીણા, શરબત અને અન્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ દ્રશ્યો માત્ર ધાર્મિક આસ્થાના નહીં પરંતુ માનવ સેવા અને ભાઈચારાના જીવંત ઉદાહરણો બની રહ્યા હતા। મોહરમનો સાચો સંદેશ એ છે કે સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિ ક્યારેય પરાજિત થતા નથી। હજરત ઇમામ હુસૈનનું બલિદાન આજે પણ સમગ્ર માનવજાતને અન્યાય સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે। તળાજાની ઉજવણીમાં આ જ ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી। જુલ્લસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ અને સ્થાનિક તંત્રની સતર્ક કામગીરીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો। ધર્મ અને જાતિના ભેદભાવને પાછળ રાખીને અનેક સમાજના લોકો મોહરમના જુલ્લુસના સાક્ષી બન્યા હતા। તળાજાએ ફરી એકવાર સાબિત કર્યું કે એકતા, પરસ્પર અને સન્માન જ સમાજની સાચી એક તાકાત છે। કરબલાની શહાદતનો સંદેશ આજે પણ એટલો જ જીવંત છે। સત્ય માટે સંઘર્ષ, માનવતા માટે સમર્પણ અને ભાઈચારા સાથે જીવવાની પ્રેરણા તળાજાના મોહરમ પર્વની ઉજવણી એ જ અમર સંદેશને હૃદયસ્પર્શી રીતે જનમાનસ સુધી પહોંચાડવામાં સફળ રહી હતી। નમસ્કાર, આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।